તો આ તરફ વડોદરામાં શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં દિલીપ ગોહિલ સામે ₹1,04,00,000 પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે। દિલીપ ગોહિલે વેચી દીધેલી જમીન અન્યને પધરાવી દીધી। ભણિયારા ગામના રમેશ પટેલે પોલીસ કમિશનરને ફરિયાદ કરી। દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ જમીનના બહાને પૈસા પડાવ્યા છે। તો ફરિયાદીએ આરટીજીએસ દ્વારા ₹1,04,00,000 ચૂકવ્યા હતા। આરોપીઓએ રૂપિયા લીધા છતાં દસ્તાવેજ કરવામાં આનાકાની કરી હતી। ભાજપ કોર્પોરેટરને ઠગ્યા, તે જ જમીનના નામે રમેશ પટેલને પણ છૂટ્યા। દિલીપસિંહ અને કમલેશ બંને જણ જોડે જ આવતા હતા અને દિલીપસિંહ પોતે ક્લાસ ચલાવે છે, પોતે પાછા નેતા બી છે શિક્ષણ ખાતાના અને પોતે વકીલ પણ છે। જો વકીલ અને ક્લાસ ચલાવતા આવી એક ગુરુ પદવી જેવી ધારણ કરેલો વ્યક્તિ જો આવું કરે તો પછી બીજી દુનિયા તો શું નહીં કરે। બધું આરટીજીએસ અને ચેકથી જ છે, એમને પેમેન્ટ કરેલું ₹1,04,70,000 છે। આ જ્યારે પેપરે આવ્યું તે વખતે મારા ધ્યાને આવ્યું અને હું ત્યાર પછી બાપુને કોન્ટેક્ટમાં આવ્યો। એ જ જમીન છે, સુંકલીપુરાનો 215 સર્વે નંબર, 2 હેક્ટરનો છે અને એ જ જગ્યા મને વેચેલી હતી પહેલા। ખાતાના હાથ બહુ લાંબા છે, ખાતું ખોર્યા વગર છોડે નહીં। મારી માંગણી એ છે કે ભાઈ મારે ગમે તે રીતના મારી જમીન જ જોઈએ છે મારે તો, કેમ કે મંદિરના માટે જ હું લઉં છું, કોઈ મારા પેટના સ્વાર્થ માટે લેતો નથી।